रना रना रनु। हेलो नमस्कार, केम छो? फरी વાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, મહાશિવરાત્રી 2025 બસ આંગણે આવીને ઊભી છે. એવામાં જૂનાગઢમાં આવનારા સમયમાં લાખો શ્રદ્ધાળુઓ આવવાના છે અને આ ભવનાથ વિસ્તારમાં જે રવેડી નીકળે છે એના સુંદર મજાના દર્શન કરવાના છે. મિત્રો, જો તમે પણ શિવરાત્રી દરમિયાન આ ભવનાથ વિસ્તારમાં આવવાના હોય તો આ વિડીયો તમારા માટે છે, કેમ કે આજના આ વિડીયોમાં ભવનાથ વિસ્તારમાં આવેલી 10 સરસ મજાની જગ્યા તમારા માટે લઈને આવ્યો છું. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. અને આજના એપિસોડનું જે પહેલું સ્થળ છે એ છે ભગવાન ભોળાનાથનું સુંદર મજાનું મંદિર, એટલે કે ભવનાથ મંદિર. તો ચાલો સાથે મળીને મહાદેવના દર્શન કરીએ અને આ પહેલા સ્થળની મુલાકાત લઈએ અને વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, જૂનાગઢ શહેરથી આશરે 8 કિલોમીટર દૂર આવેલ ભવનાથ તળેટી વિસ્તાર, જે જગ્યા ઉપર સ્વયં ભોળાનાથ બિરાજમાન છે એવી જગ્યા એટલે ભવનાથ મહાદેવ. મિત્રો, આ મંદિરનો ખરેખર આગવો ઇતિહાસ છે. ભગવાન ભોળાનાથના જ્યારે પણ દર્શન કરીએ છીએ ત્યારે એવું થાય છે કે જાણે આપણા બધા દુઃખ ભગવાન ભોળાનાથ હરી લે છે. મિત્રો, ભગવાન ભોળાનાથના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં મૃગીકુંડ આવેલો છે કે જે ખરેખર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને શિવરાત્રી દરમિયાન હજારોની સંખ્યામાં સાધુ સંતો આ પવિત્ર કુંડમાં સ્નાન કરીને વિલોપ થઈ જાય છે. તો જ્યારે પણ ભવનાથ આવો તો આ મહાદેવના દર્શન કરવાનું ચૂકશો નહીં. મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ કાશ્મીરી બાપુના દર્શન કરવા માટે. જંગલની મધ્યે આવેલી આ જગ્યા ખૂબ જ સુંદર છે, રમણીય છે અને રસ્તે જતા ઘણા બધા વાંદરાઓ પણ આપણને જોવા મળતા હોય છે. ચાલો સાથે મળીને કાશ્મીરી બાપુના આશ્રમની મુલાકાત લઈએ. ફ્રેન્ડ્સ, તમે જ્યારે કાશ્મીરી બાપુના આશ્રમે દર્શન માટે જાઓ છો ને ત્યારે આ રીતના કંઈક રસ્તા ઉપરથી તમારે પસાર થવું પડે છે. ઇનફેક્ટ પ્યોરલી જંગલ છે અને જંગલ વિસ્તારમાં થઈને તમારે જવાનું હોય છે. તો ચાલો સાથે મળીને આગળ વધીએ છીએ, કાશ્મીરી બાપુના દર્શન કરીએ છીએ. ફ્રેન્ડ્સ, કાશ્મીરી બાપુના આશ્રમની અંદર જેવા આપણે એન્ટર થઈએ છીએ આ જગ્યા ઉપર આપણને આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર જોવા મળે છે અને અહીંથી આગળ જતાં કાશ્મીરી બાપુનો આશ્રમ અને એમની સમાધિના દર્શન તમે કરી શકો છો. ફ્રેન્ડ્સ, હવે આપણે પહોંચ્યા છીએ ઉડન ખટોલા વિસ્તારમાં. જો તમે ભવનાથ વિસ્તારમાં આવો છો અને પ્લાનિંગ કરી રહ્યા છો ગિરનાર ચડવા માટે તો ઉડન ખટોલાની એકવાર મુલાકાત લેવી ખૂબ જ જરૂરી છે. સો ફ્રેન્ડ્સ, રોપવેના ટાઈમિંગની વાત કરીએ તો રોપવે બંધ થવાનો સમય સાંજે 5 વાગ્યાનો છે અને બાકીની ડિટેલ તમે આ જગ્યા પર જોઈ શકો છો. જ્યારે તમે ઉડન ખટોલામાં બેસીને અંબાજી માતાજી સુધી પહોંચશો ને તો એ જે ટાઈમ છે ને એ તમને રોમાંચિત કરી મૂકશે. બહુ મજા આવે એવી જગ્યા છે અને ઉડન ખટોલામાં જીવનમાં એકવાર તો જવું જ જોઈએ. હું 2-3 વાર ગયો છું અને ફૂલ એન્જોય કર્યું છે. તો ઉડન ખટોલા મેં તમને બતાવ્યો છે કઈ રીતે છે. આ જગ્યા ઉપર છે. અહીંથી જ તમારે ટિકિટ લઈને, સામેની બાજુ ટિકિટ બારી છે ત્યાંથી ટિકિટ લઈને તમારે અંદરથી આગળ વધવાનું હોય છે. આ છે આપણું જુનાગઢ. સામે તમે જોઈ શકો છો એ છે દાતાર. નીચે જે દેખાય છે ને એ જૈન મંદિરો છે અને જોરદાર સીન ભાઈ વાહ. મિત્રો, ગિરનાર પર્વત ઉપર માં અંબાનું સ્થાનક આવેલું છે અને અંબાજી માતાજીના દર્શન કરીને ખરેખર લોકો ધન્યતા અનુભવતા હોય છે. મિત્રો, માતાજીના ગર્ભગૃહમાં માતાજીની ખૂબ જ સુંદર મજાની એક મૂર્ત આવેલી છે જે માત્ર ગળા સુધીની છે. આ જગ્યા ઉપર દર્શન કરીને ખરેખર એક પવિત્રતાનો અનુભવ હંમેશા થતો રહે છે. હવે આપણે નેક્સ્ટ સ્પોટ તરફ જઈ રહ્યા છીએ. એ સ્પોટમાં તમને ગિરનારની નવી સીડી અને જૂની સીડી બતાવવાનો છું. તો સૌપ્રથમ આપણે ગિરનારની જે જૂની સીડી આવેલી છે એ તરફ આગળ વધીએ અને ત્યારબાદ નવી સીડી બતાવીશ. ફ્રેન્ડ્સ, એક્ઝેક્ટ ઉડન ખટોલાની બાજુમાં તમે આ જે જગ્યા જોઈ રહ્યા છો આ જગ્યાએથી તમે જટાશંકર મંદિર જઈ શકો છો અને ગિરનારની જૂની સીડી તરફ આગળ વધી શકો છો. હવે આની અંદર હું તમને એક અપડેટ આપવા માંગીશ કે જો તમારી પાસે કોઈ કેમેરો હશે ને તો તમારે અહીંથી અંદર લઈ જવા દેવામાં નહીં આવે, પણ જો તમારી પાસે મોબાઈલ હશે તો મોબાઈલ તમે અંદર લઈ જઈ શકો છો. પણ કોઈ પ્રોફેશનલ કેમેરા છે કે એક્સ્ટ્રા કેમેરો છે જે તમે યુઝ કરી રહ્યા છો તો એ અહીંથી અંદર લઈ જવા દેવામાં અનુમતિ નથી મળતી. છતાં બી તમારે લઈ જવું હોય તો સરદારબાગ જે છે એરિયા ત્યાંથી તમારે પરમિશન લેવી પડે છે ને પછી તમે કેમેરો લઈને અંદર જઈ શકો છો. તો આ મારા જેવા લોકો માટે ખાસ અપડેટ છે. કદાચ કેમેરો લઈને આવતા હોય તો ધ્યાન રાખજો, અહીંથી અંદર જવા દેશે નહીં. અને જે ગિરનારની જૂની સીડી જે છે એ આ જગ્યા ઉપરથી તમે આગળ જાઓ છો એટલે ગિરનારની જૂની સીડી આવી જાય છે, જ્યાંથી તમે જો જાઓ છો તો એટમોસ્ફિયર તો ઠીક છે પણ ત્યાંના જે લોકેશન આવે છે
એ બહુ સુપર્બ આવે છે. હું રિકમેન્ડ કરીશ કે જો તમે ગિરનાર ચડવા માટે જાઓ છો ને તો નવી સીડી કરતાં તમે જૂની સીડીથી જજો, બહુ જ મજા આવશે. ભરતવન, શેષાવન આ બધી જગ્યા જોવાની કંઈક અલગ જ મજા છે. તો જૂની સીડી એકવાર જરૂરથી ટ્રાય કરજો ગિરનાર પર્વત ચડવા જાઓ ત્યારે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આવ્યા છીએ ગિરનારની નવી સીડી તરફ. હવે જેવા તમે ગિરનારની સીડીમાં અંદર પ્રવેશ કરો છો ને તો આ જગ્યા ઉપર ચેકિંગ કાઉન્ટર છે. ચેકિંગ શેનું છે એ તમને કહી દઉં. આ જગ્યા ઉપર ગિરનાર જે છે, ભવનાથ વિસ્તાર જે છે, નો પ્લાસ્ટિક ઝોન છે. તો કદાચ ગિરનાર ચડવા માટે જાઓ છો તો ત્યાં કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક એલાઉડ નથી, એટલા માટેનું આ જગ્યા ઉપર ચેકિંગ છે અને આ જગ્યાથી તમે ગિરનાર ચડી શકો છો. આ છે નવી સીડી. ફ્રેન્ડ્સ, ગિરનારની સીડીની એક્ઝેક્ટ બાજુમાં તમે જે આ ચેકપોસ્ટ જોઈ રહ્યા છો એ બોરદેવી મંદિર તરફ જવાનો રસ્તો છે. ગિરનારની સીડીની જગ્યાએથી બોરદેવી ટોટલ 8 કિલોમીટર થાય છે અને ત્યાં જવા માટેનો સમય સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 3:30 સુધીનો છે અને રિટર્ન તમારે 5:30 સુધીમાં આવી જવાનું હોય છે. બોરદેવી માતાજીનો ઇતિહાસ ખરેખર અદ્ભુત છે. આ જગ્યા એકવાર જીવનમાં જરૂરથી જોવા જેવી છે અને બોરદેવીના મંદિરથી જે ગિરનાર છે, ગિરનારની સાથે ટૂંક જે છે એ તમે જોઈ શકો છો. ખૂબ જ અદ્ભુત મંદિર છે. બોરમાંથી પ્રગટ થયેલા માતાજી એટલે બોરદેવી નામ પડ્યું છે. તો આ હળવું એવું મેં તમને ઝલક આપી બોરદેવી મંદિરની. જ્યારે તમે અંદર જાઓ છો ને તો પ્રોપરલી તમારે જંગલમાંથી થઈને જ જવાનું હોય છે ને. ખૂબ જ સરસ મજાની જગ્યા છે. જો આ વિસ્તારમાં, ભવનાથ વિસ્તારમાં રોકાવાના હોય તો બોરદેવી એક દિવસ જરૂરથી જવું જોઈએ. અમારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. મિત્રો, દામોદર કુંડમાં આપણે અત્યારે આવ્યા છીએ. આ જગ્યા ઉપર એવું માનવામાં આવે છે કે કોઈ પણ જાતની તમે પરિક્રમા કરી હોય ને તો આ જગ્યા ઉપર તમારે આવવું પડે છે અને આ જગ્યા ઉપર સ્નાન કરવું પડે છે. ઇનફેક્ટ જ્યારે ગિરનારની લીલી પરિક્રમા થાય છે ત્યારે લીલી પરિક્રમા ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે આ જગ્યા ઉપર તમે સ્નાન કરો છો. તો એવી અદ્ભુત અને પવિત્ર જગ્યા છે દામોદર કુંડ, જેની આપણે આજે મુલાકાત લઈ રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, દામોદર કુંડનું પવિત્ર સ્નાન કર્યા બાદ તમે આ જગ્યા પર દામોદર ભગવાનના દર્શન કરી શકો છો, રેવતીજીના દર્શન કરી શકો છો અને બલદેવજીના પણ દર્શન તમે આ જગ્યા પર કરી શકો છો. ખૂબ જ સુંદર અને પ્રાચીન મંદિરો આવેલા છે. ફ્રેન્ડ્સ, દામોદર કુંડની એક્ઝેક્ટ બાજુમાં તમે જે બેક સાઈડ જોઈ રહ્યા છો એ મુચકુંદ ગુફા છે. આ જગ્યાનો ખરેખર અદ્ભુત ઇતિહાસ છે અને ખૂબ જ પ્રાચીન એવી જગ્યા છે. ફ્રેન્ડ્સ, આ જગ્યા ઉપર ઘણા એવા સંતો થઈ ગયા છે કે જેમણે જીવતા સમાધિ લીધેલી છે અને આ જગ્યા ઉપર ખૂબ જ અદ્ભુત એવી ગુફા આવેલી છે. ફ્રેન્ડ્સ, ભવનાથ ગિરનારની વાતો કરતા હોય અને ગિરનારી કાવો આપણા લિસ્ટમાં ના આવે એવું બને નહીં. એવી જ એક સરસ મજાની જગ્યા, આ જે ગ્રાઉન્ડ છે એ જગ્યા ઉપર આશરે 45થી વધારે લારીઓ કાવાની હોય છે અને દરેક જગ્યાએ ખૂબ સરસ મજાના કાવો મળતા હોય છે. એમાંની એક જગ્યા એટલે કે ચામુંડા કાવામાં આપણે આજે આવ્યા છીએ અને સરસ મજાનો કાવો ટેસ્ટ કરવાના છીએ અને ત્યારબાદ આપણે આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન તરફ આગળ વધીશું. તો પહેલા કાવાનો આનંદ લઈએ અને ત્યારબાદ આપણે આગળ વધીએ. ચાલો. શું છે દાદા? 2 બનાવો તાકાતવાળા. મસાલાથી ભરપૂર છે. કાવો નોર્મલી કાવો નથી, આની અંદર ઘણી બધી આઈટમો એડ કરેલી હોય પછી આ લોકો બનાવતા હોય છે. વર્ષોથી આ જગ્યા પર આ રેકડી છે અને ઘણા સમયથી આપણે આ જગ્યા ઉપર જ કાવો પીએ છીએ. સુપર. ગમે એવી ઠંડી હોય ને એક કાવાની ચૂસકી તમે મારો એટલે ગાયબ ઠંડી બધી. મિત્રો, જ્યારે વિડીયોના અંતિમ ચરણમાં છીએ ત્યારે આપણા ઇતિહાસની ધરોહરને કેવી રીતે ભૂલી શકાય. ભવનાથ વિસ્તારમાં પ્રવેશતાની સાથે જ અશોક શિલાલેખ છે કે જેનું આગવું મહત્વ છે. આ જગ્યા ઉપર જરૂરથી મુલાકાત લેવી જ જોઈએ. મિત્રો, આજના દિવસે ટોપ 10 પ્લેસીસની મુલાકાત લીધી છે. જો ભવનાથ વિસ્તારમાં તમે આવો છો તો જરૂરથી આ જગ્યાઓની મુલાકાત જરૂરથી લેવી જોઈએ કેમ કે આ જ આપણો વારસો છે. આશા છે કે આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ. હર ટુ ઓલ.